છો બધા મજામાં? હું છું કશ્યપ સોની અને આપણે ફરીથી મળી ગયા છીએ મારા નવા એક વ્લોગમાં. તો હું પહોંચી ગયો છું વિરાર અને વિરારમાંથી સ્ટેશનની બહાર નીકળીને બસ સ્ટેશન સાઈડ જાઉં છું, કારણ કે આજે આપણે જઈ રહ્યા છીએ એક સરસ મજાના સફર ઉપર, એક સરસ મજાની જગ્યાએ જ્યાં તમને કદાચ બધાને મારી સાથે ફરવાની ખૂબ મજા આવવાની છે. તો ચાલુ થાય છે આપણો એક સરસ મજાનો નાનો એવો કેલો. આમ તો મોટો પણ થઈ શકે, કાંઈ કહેવાય નહીં. તો કરીએ જલસા આજે જંગલની અંદર અને ભગવાનના દર્શન કરશું, માતાજીના દર્શન કરશું અને હરશું ફરશું, આનંદ કરશું. મારા મિત્રો મારી રાહ જોઈ રહ્યા છે, તો મળાવું તમને બધાને થોડી જ વારમાં. ટોપી માસ્ટર જો દોડે જો દોડે બસ આવી ગઈ એટલે હું પણ દોડું. આવી ગયા બસમાં અને આજે આપણે જઈએ છીએ સરસ મજાની જગ્યાએ. એસટી અમારી બસમાં બેસીને ચલી છે. વિરાર હાઈવે પર કમલભાઈ આગળ એક આ બોરી લઈને આવેલા જાય છે. આજે સ્પેશિયલ ભંગારવાળાની બોરી ગોતી આવી આજે ક્યાંકથી. આપણે ઉતરી ગયા છીએ હાઈવે ઉપર. બસ ચેન્જ કરવી પડે છે જે જગ્યાએ આપણે જવું હોય ત્યાં માટે. ડાયરેક્ટ બસ પણ મળતી છે પણ આપણને ખબર નથી. અમારી સાથે બીજા મિત્રો પણ જે અમારા રાજસ્થાનથી સ્પેશિયલ આવેલા, કમલભાઈના મિત્રો ખાસ, બરાબર. અને કમલભાઈ પોતે ટોપીવાળા. કોઈને ચશ્મા લેવા હોય ને તો એમનો કોન્ટેક્ટ જરૂર કરજો. ફૂલ વરસાદ પડતો હોય એવું વાતાવરણ છે. જબરજસ્ત વાતાવરણ હો. અમે એક સરસ મજાની જગ્યાએ નાસ્તો કરવા માટે જઈએ છીએ, એટલે થોડુંક નાનું વોકિંગ. વરસાદનું ફૂલ વાતાવરણ, ઠંડો પવન અને માહોલ તમે જોવો એક વખત ખાલી. આ છે માહોલ. જંગલની અંદર એક સરસ મજાની જગ્યા કમલભાઈ છે ને લઈને આવ્યા છે સ્પેશિયલ નાસ્તો કરવા માટે. આજે એ સ્પેશિયલ ભંગારવાળા સ્વરૂપમાં છે. આજે એક્ટર ઓફ ભંગારવાળા. આ ભાઈએ સ્પેશિયલ એમની રીલો બનાવી છે ભંગાર વેચતા હોય એવી. તે તમને જોવા મળશે આપણા વિડીયોમાં આગળ. આજે તમે મારા વાળ અને દાઢી સામું નહીં જોતા, કારણ કે એવી ખાઈ જવાના છે અને અમે હાલીને થાકી જવાના છીએ. પણ મજા આવે એવું લાગે. જો વાતાવરણ જુઓ, જબરજસ્ત. આ સરસ મજાની જગ્યા છે. મહાવીર ધામ જૈન તીર્થ શિરસાડ કરીને જગ્યા છે અહીંયા. અને કમલભાઈએ ખરેખર સારી જગ્યા શોધી છે. તો અહીંયા કંઈક સારો નાસ્તો મળે છે અને ગુજરાતીઓ માટે સ્પેશિયલ જગ્યા કહી શકો, કારણ કે શુદ્ધ ગુજરાતી જૈન તીર્થમાં તમને જમવા મળી જાય. તો ચાલો આપણે નાસ્તો કરીએ અને પછી નવું જોઈએ કંઈ. વાઇડ વ્યૂ જુઓ તમે, મજા જ આવ્યા કરશે તમને. હવે આ ભાઈને મધપૂડો ગોતવો છે. હવે મધપૂડોને શું કરવો ભાઈ? તમારે મધ લઈ જવું જ કરે. મારે ભંગાર લેવો છે. જે માણસ સૂટ બૂટમાં ફરવા વાળો છે એ આજે ચડ્ડીમાં ફરે છે. નહીં, બહુ જ સરસ જગ્યા ભાઈ. ઇડલી, સાંભાર, મીઠા મગ અને તીખા મગ પણ છે અને ચટણી. રવિવાર સુધી એટલે સોમથી શુક્ર 70 રૂપિયામાં તમને નાસ્તો મળશે અને રવિવારે 80 રૂપિયા. અનલિમિટેડ, જેટલું ખાવું એટલું. તમે ખાલી સુવિધા જુઓ. સરસ મજાનું એકદમ ક્લીન એન્ડ ક્લિયર કિચન. ખરેખર ખૂબ જ ટેસ્ટી. તમને એમ લાગે જ નહીં કે તમે ક્યાંય સરસ જગ્યાએ જમો. તમને એમ જ લાગે કે તમે કંઈક સારી હોટલમાં જમો છો. આ જૈન તીર્થનું જમવાનું ખરેખર સરસ હોય છે અને આપણા ગુજરાતીઓએ ખરેખર આવી સરસ મજાના દેવસ્થાને જઈને જમાય, જેનાથી 5 રૂપિયા તમારા
એમને ત્યાં કાંઈક સરસ યોગદાનમાં ઉપયોગમાં આવે અને તમને શુદ્ધ સારું જમવાનું મળે. એટલે એમ લાગે જ નહીં તમને કે તમે કોઈ ડુંગળી લસણ વગરની વસ્તુઓ ખાવ છો. આટલી બધી સરસ ટેસ્ટફુલ બનાવેલી છે વસ્તુ, સહેજ પણ ફીકું નથી. નકર આપણને એમ હોય કે જૈન કે સ્વામિનારાયણ કે એવું જે ડુંગળી લસણ વગરની વસ્તુઓ હોય છે એ આપણને ફીકી લાગતી હોય છે, પણ સહેજ પણ ફીકું નથી, ખૂબ જ ટેસ્ટી. એટલે વિરારથી નજીક થાય છે, વિરાર હાઈવેથી, અને સરસ મજાની જગ્યા. ક્યારેક તમે હું જે જગ્યાએ જાઉં છું એ જગ્યાએ જતા હો તો અહીંયા નાસ્તો જરૂરથી કરવો. સવારે 10:30 વાગ્યા સુધી નાસ્તો મળે. આ છે બસ સ્ટોપ જૈન તીર્થ, જ્યાં આપણે નાસ્તો કર્યા એની નજીક જ છે એકદમ, ખાલી રોડ ક્રોસ કરીને આવવાનું. આની પેલી સાઈડ જૈન તીર્થ છે, અહીંયા આ બાજુ છે, ત્યાંથી હાલીને અહીંયા આવવાનું, અહીંથી બહાર આવી જવાનું અને અહીંયા તમને બસ મળશે જે જગ્યાએ આપણે જવાનું છે ત્યાંની. તો હજી આપણે કીધું નથી આપણે કઈ જગ્યાએ જઈએ છીએ, પણ જાશું પછી તમને ખબર પડશે. અમે પકડી છે બસ અને અમે બસમાં જગ્યા ન મળી હોવાથી ઊભા જઈએ છીએ. જો ભાઈ જગ્યા નથી બસમાં, બરોબર છે. કંડક્ટર સાહેબ બેઠા છે. એસટીની સવારી બહુ બ્રેક મારે જોર ત્યાં ભાઈ. ફાઇનલી જગ્યા મળી ગઈ છે આપણને. પત્રકારની જગ્યાએ બેઠા હતા ભાઈ, આગળ બેઠા બાજુમાં. વાતાવરણ ખૂબ જ સરસ મજાનું છે. જોઈએ હવે આગળ કેટલી મજા આવે એવું છે. બધા ડુંગરાઓ ને એવો માહોલ બધો. જોકે મુંબઈ આખું ડુંગરાઓમાં જ છે, પહાડો ઉપર જ છે, પણ બહુ જાજી પબ્લિક અને બીચ વિસ્તારના હિસાબે કોઈને ખબર નથી પડતી. જો માહોલ. પહોંચી ગયા છીએ આપણે એક સરસ મજાની જગ્યાએ જેનું નામ છે વજ્રેશ્વરી, અને માતાજીનું મંદિર પણ છે અહીંયા, હવેલી પણ છે, ઘણી બધી ફરવાની જગ્યાઓ પણ છે. અને હું ચાલતો જઈ રહ્યો છું પહેલાં અત્યારે ઠાકોરજીની હવેલીએ. તો ચાલો મારી સાથે ભગવાનના દર્શન કરીએ. રિનોવેશનનું કામ ચાલુ છે. આપણે પહોંચી ગયા છીએ ભગવાનની હવેલીએ, અને તો આપણે પહોંચી ગયા છીએ ભગવાનની હવેલીએ. પાછળ બેઠા છે કમલભાઈ, બેઠા છે અમારા ભાઈ મિત્ર અમારા રાજસ્થાનવાળા, અહીંયા પણ બેઠા છે. અને અમે ભગવાન હવેલીની અંદર બેઠા બેઠા ભગવાનનું નામ લઈએ છીએ અને પછી જઈએ છીએ આપણે કુદરતી સૌંદર્યને માણવા માટે. હજી આગળ આપણે એક બે સરસ મજાના ધાર્મિક સ્થાનોમાં દર્શન પણ. જગ્યાનું નામ છે વજ્રેશ્વરી, જે વિરારથી થોડુંક જ દૂર છે, બહુ જાજુ દૂર નથી, પણ ખૂબ જ સરસ મજાની જગ્યા. ગુજરાતથી ને આખા મુંબઈથી ઘણા બધા માણસો અહીંયા ઘડીએ ફરવા આવે છે અને મજા આવે એવી જગ્યા છે. ફ્રી હોય તમે તો વીકેન્ડ્સમાં આવી શકો છો. નદી પણ છે અહીંયા અને કંઈક ગરમ પાણીના કુંડ પણ છે જ્યાં બધા માણસો નાહવા જાય છે. તો કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા છે, લીલોતરીવાળી ટૂંકમાં. એટલે ચોમાસા પછી તો ચોમાસાના ટાઈમમાં આવો તો વધારે મજા આવશે ફરવાની. તો અહીંયા મહારાજજી છે એ કમલભાઈના સારા એવા જાણીતા છે. ઘણા ટાઈમથી કમલભાઈ ઘણી વખત અહીંયા આવે છે અને ગૌશાળામાં પણ સેવા અને બધું કરતા હોય છે. એટલે એમના મળીને ગયા અને અમારા માટે સરસ મજાની ચા પણ બનાવવા માટે ગયા છે. તો ચા પી અને પછી આપણે
ફરીથી નીકળશું આગળ, કંઈક નાનું મોટું કરશું અને જોઈએ હજી અહીંયા કેટલી બધી વસ્તુ તમને બધાને દેખાડવા લાયક છે. મળીએ છીએ ખરા. ચા આવી ગઈ છે, મહારાજજીએ સ્પેશિયલ અમારા બધા માટે બનાવી છે. અમે ધન્ય થઈ ગયા કે ભગવાનના મંદિરે પ્રસાદીની ચા પીવા મળે છે, તો મજા આવી ગઈ ચા પીને. સરસ મજાની ચા પીધા પછી હવે અમે પાછા રસ્તા ઉપર આવ્યા છીએ, આંટો મારતા મારતા જઈએ છીએ. જોઈએ હવે શું આવશે. સરસ વાતાવરણ, થોડોક તડકો પણ નીકળી ગયો છે, એટલે હવે એમ લાગે છે કે આજે વરસાદ ન આવે તો થોડુંક સરખું ફરાઈ જશે. આ છે ગરમ પાણીના કુંડ અને અહીંયા બાજુમાં છે શંકર દાદાનું મંદિર. તો અહીંયા દર્શન કરશું અને આપણે કુંડમાં કાંઈ નાહવાના નથી. આ બધા ગરમ પાણીના કુંડ છે, જેવી રીતે તુલસી શ્યામમાં આપણા ગુજરાતમાં કેવી રીતે છે એવી રીતે. ભોળાનાથના દર્શન કરશું. જય શિવ શંભુ, હર હર મહાદેવ. પ્રાચીન મંદિરો એવું લાગે છે. આ છે જલારામ ધામ, રામધામ, સાંઈધામ, ચતવાણી બાગ કરીને. જો અહીંયા તમે વજ્રેશ્વરીમાં ફરવા આવ્યા છો તો બપોરે જો તમને જમવાની ઈચ્છા હોય તો સારું શુદ્ધ અને ગુજરાતી શાકાહારી ભોજન લેવા માટે તમે અહીંયા આવી શકો છો. સરસ મજાની જગ્યા અને મસ્ત તમે ભગવાનના દર્શન પણ કરી શકો. ત્યાં મંદિર પણ છે અને પછી તમે શાંતિથી જમી શકો. અને જબરજસ્ત હનુમાનજી મહારાજની મૂર્તિ, વાહ ભાઈ વાહ, એક ભાઈ જોવો તમે, ખૂબ જ સરસ મજાની, વાહ. અને અહીંયા ભગવાનનું મંદિર છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી જય શ્રી રામ. વાહ ભાઈ વાહ. પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીના દર્શન કરો બધાય મારી સાથે. પાછળ શ્રીનાથજી બાબા, યમુનાજી અને જલારામ બાપા પણ છે. વાહ ભાઈ વાહ, જય જલિયા. અને સાંઈ બાબા પણ. જય સાંઈનાથ. રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ, રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ. राम राम जय राजा राम, राम राम जय सीताराम, राम राम जय राजा राम, राम राम जय सीताराम. કદાચ 20 ફૂટ જેટલી મોટી મૂર્તિ છે. આ નદી જ છે અને બહુ બધા માણસો ફરવા પણ આવે છે. અને આપણા ગુજરાતની તો ઘણી બધી ગાડીઓ જોઈ મેં અહીંયા. કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા. પણ તમને ખબર જ છે, માણસો જ્યાં જાય ત્યાં સારી જગ્યાને ખરાબ જગ્યામાં પરિવર્તન લાવવામાં કાંઈ વાર નથી લાગવા દેતા. એટલે ત્યાં ઘણા 1-2 કુંડ આગળ પણ હતા, પણ એ મેં વિડીયો શૂટ નથી કર્યું કારણ કે ત્યાં બધા ગાડીઓ ધોતા હતા અને જેવી તેવી પરિસ્થિતિઓમાં ગંદકી કરી રહ્યા હતા. અહીંયા મને એમ લાગે છે કે પિતૃ કાર્યો અથવા તો મોક્ષ કાર્યો માટેના બધા કાર્યો પણ થતા હશે. ઘણા બધા માણસો સફેદ કપડાઓ પહેરીને એમના મોક્ષ માટેના જે બધા આપણે કહીએ ને કે બધી વિધિઓ કરવા માટે આવતા હોય છે. અને આ ફરીથી એમની ભંગારની થેલી લઈ અને આટા મારતા 2 ગુજરાતી પુરુષો, મહાપુરુષો કહેવાય આને. જોવો વાતાવરણ જોવો ખાલી તમે યાર, એને જબરજસ્ત નજારો. એક બાજુ પહાડ, એક બાજુ નદી, કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યા.
ગયા છીએ માતાજીના મંદિર પાસે, શ્રી વજ્રેશ્વરી યોગિની દેવી મંદિર. તો ચાલો મારી સાથે માતાજીના દર્શન કરવા. જય હો. માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. તે એક સરસ મજાનો દાદરો દેખાણો એટલે આપણે ચડવા માંડ્યા છીએ. ત્યાં ઉપર કંઈક સમાધિ છે ને આપણે થોડુંક કુદરતી સૌંદર્ય જોવા માટે જવું પડશે ભાઈ ઉપર સુધી. ચાલો જોવો નજારો ભાઈ, હે ને જબરજસ્ત જગ્યા. અહીંયા એક બાબાની સમાધિ છે અને એની બાજુમાં જ ત્યાં સરસ મજાનો નજારો. જોવા જેવી જગ્યા છે સરસ. વિરાર હાઈવેથી નજીકની. આપણે પેલા બ્રિજ ઉપરથી હાલતા હાલતા આવ્યા ને હમણાં, એ બ્રિજ. બધા પહાડો અને એવું બધું સરસ મજાનું વાતાવરણ. હે જબરજસ્ત જગ્યા. અમે બસ પકડી લીધી છે અને વજ્રેશ્વરી માતાજીના સરસ મજાના દર્શન કર્યા પછી અમે જઈએ છીએ તુંગારેશ્વર, જે શંકર દાદાનું સરસ મજાનું પવિત્ર સ્થળ છે. અને બસમાં અમે છેલ્લે બેઠા છીએ એટલે અમે કેટલા ઉડશું પડશું કંઈ નક્કી નથી. એટલે ગયો એટલે એસટી અમારી સલામત સવારી, કાંઈ થાય તો જવાબદારી તમારી. તો તુંગારેશ્વરમાં આપણે શંકર દાદાના દર્શન કરશું, જે અમારું છે ઇન્સ્યોરન્સ. તો બન્યા રહો અમારી સાથે, જોડાયા રહો અમારી સાથે. તુંગારેશ્વર દર્શન કરશું આપણે બધાય. અને બહુ એટલે આમ ગણો તો મુંબઈમાં રહેવા આવ્યો ત્યારથી મારી ઈચ્છા હતી એક વખત ત્યાં દર્શન કરવા જવાની. તો આજે એ ઈચ્છા મારી પૂરી થવા જઈ રહી છે. તો ચાલો આપણે જલ્દીથી મહાદેવના દર્શન કરીએ. ત્યાં સુધી રસ્તા પરનો, હાઈવે પરનો સૌંદર્ય માણો તમે. ઝૂંપડાઓ છે રસ્તામાં, બાજુ ઝૂંપડાઓ છે, આ સાઈડ આ બાજુ ડુંગરાઓ, આ બાજુ ઝૂંપડાઓ, નવી નવી સરસ સરસ જગ્યાઓ. આપણે પહોંચી ગયા છીએ વિરારથી બસની અંદર વસઈ ફાટા સુધી. હવે વસઈ ફાટાથી ફરીથી આપણે એક બીજી બસ ચેન્જ કરવાની અને પછી જઈશું આપણે તુંગારેશ્વર. ચાલો જલ્દી ફટાફટ. તો આપણે આવી ગયા છીએ વિરારથી બસમાં બેસીને વસઈ ફાટા સુધી. હવે વિરાર હાઈવેથી વસઈ ફાટા સારી જગ્યા છે. હવે અહીંથી આપણે એક બસ ચેન્જ કરશું અને જશું તુંગારેશ્વર. તો વસઈ ફાટાથી તમારે સામેની સાઈડમાં બસ ઉતારશે, એની વિરુદ્ધ દિશામાં જ્યાંથી તમને બસ ઉતારશે ત્યાંથી વિરુદ્ધ, એટલે ઓપોઝિટ સાઈડ આવવાનું છે રોડ ક્રોસ કરીને. કોઈકને પૂછી લેવાનું યાર તુંગારેશ્વર જવા માટે તમને ક્યાંથી વાહન મળશે, અને પછી આગળ ચાલતું ચાલતું આવી જવાનું અને બસ પકડી લેવાની ફટાફટ. ઠીક છે. ત્યાંથી પૂછ્યા પછી જાણવા મળ્યું કે અહીંથી રિક્ષા પણ જાય છે તુંગારેશ્વર જવા માટે. તો પછી ફટાફટ રિક્ષા પકડશું આપણે. હે ચાલો રિક્ષા પકડશું. આપણે રિક્ષાની આશા રાખી હતી, એને મળી ગયું છે હાથી. પાછળ બેઠા છે ટોપી પહેરીને કમલેશ્વર. ઓ ભાઈ આ પેલું શું કહેવાય આને, ઓલું લકી ચામ ટીંગાડેલું છે, ફૂમકાવાળું, પીછાઓવાળું, ફોનવાળું, બધી ભાષામાં. હા
પહોંચી ગયા છીએ આપણે તુંગારેશ્વર મહાદેવ દેવસ્થાનવાળા ગેટ સુધી અને અહીંથી જઈશું આપણે અંદર. વાહ ભાઈ, શું માહોલ છે, વાતાવરણ જબરજસ્ત. કાચો રસ્તો થોડોક આવશે, એની ઉપરથી ચાલતું ચાલતું જવાનું છે. બને તો પેલું તુંગારેશ્વર મહાદેવનો ગેટ આવ્યો ત્યાંથી જ તે રિક્ષા કે એવું કંઈક કરી લેવાનું. બાકી જો ચાલીને જવાની મજા જ લેવી હોય તો આવી રીતે સરસ મજાનો માહોલ જોતું જોતું જવું. ચોમાસામાં સરસ પાણી ભરાઈ જાય છે, પણ હજી પાણી એટલું બધું આવ્યું નથી, વરસાદ ઓછો છે એટલે. અહીંયા જવા માટે તમારે ટિકિટ લેવી પડશે ભાઈ, બરોબર છે. 64 રૂપિયા પ્રતિદિન તુંગારેશ્વર વન્યજીવન અભયારણ્ય. બાઇક હશે તો બાઇકના અલગથી પૈસા દેવા પડશે. અંદર આવ્યા પછી આવો સરસ પાછો નજારો. કીચડ ઘણું બધું છે, પણ તમારે ચોમાસામાં આવવું હોય તો આ થોડીક તકલીફ તો રહેવાની છે. દેખો હમ પહોંચ ગયા હૈ. ઓહ, બહુ જાજુ બધું ચાલી ચાલીને આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી તુંગારેશ્વર મહાદેવ મંદિરે. શિવ શંભુ બિરાજમાન છે આ આટલા બધા પર્વતોની વચ્ચે. તો ચાલો આપણે દર્શન કરશું. હર હર મહાદેવ. પાછળથી થોડાક જ આગળ આલો એટલે આગળ ખોડિયાર માતાજીનું મંદિર છે, અને અહીંયા બાજુમાં તે કુંડ ને એવું બધું છે જેમાં માણસો નાય છે. સરસ મજાની જગ્યા. અહીંયા ખોડિયારમાંનું મંદિર છે અને આગળ હજી કંઈક મંદિર છે. પરિવાર બેઠો છે ભાઈ આખો. नीचे हनुमान जी का परिवार है, नीचे हनुमान जी. હનુમાનજીના મંદિર આગળ જ બેઠા જો, આખો પરિવાર બેઠો છે જો. હો જો है ना, मस्त है. जाग माता मंदिर, माता जी है, माता जी.
માતાજીના દર્શન થઈ ગયા છે. હવે અમે નીચે ઉતરી ગયા છીએ દાદરા, એટલે હવે પહેરશું શૂઝ અને હવે કંઈક વાહન મળી જાય ને તો વાહનમાં જવાનું થાય છે. ચાલીને હવે જવાનું થતું નથી. તો હાલત થઈ ગઈ છે એકદમ પરસેવો. વાતાવરણ બહુ બફારો છે, હ્યુમિડિટી લેવલ હાઈ, અને પાણીના કુંડમાં વિચારમાં છે આ લોકો. ભાઈ નાવું છે તમારે? નાવું છે? જાવું છે નાવા? શું નાવા જવાનું? લા છાના મના રહ્યો. છોકરાઓ નાય છે ભાઈ, મસ્ત મોટું મોટું ધોઈ અને બાબલો બની ગયો છું. હવે પાર્ટીઓ લાકડીઓ લઈને ચાલે છે. હું વિચાર કરું છું કે હવે કંઈક ભૂખ લાગશે તો થોડુંક ખાવું પડશે. ચાલો હવે ઉતરવાનો ટાઈમ થઈ ગયો. ધીમે આખા રસ્તે સરસ મજાનું, વાહ ભાઈ વાહ, લીલોતરી જબરજસ્ત છે અહીંયા. પણ સમય લઈને આવો અને વાહન લઈને આવો ખાસ, તો તમને મજા આવશે. જો નાહવા માટે વરસાદ થઈ જશે ને સરસ, ત્યાં બધા જ ઝરણાઓ ચાલુ થઈ જશે. અહીંયા પણ છે, બરોબર. કમલભાઈને જોઈને બધા જ કૂતરાઓ આજે ભસે છે, કારણ કે એનું કારણ છે આ સરસ મજાનો એનો થેલો. આખો દિવસ ફરી હરી લીધા પછી મને એમ થયું કે ચાલો થોડીક વાર માટે હું જઈ આવું મરીન લાઇન્સ. તો હું આવી ગયો મરીન લાઇન્સ, અને આ સરસ મજાનો દરિયાનો વ્યૂ, સાથે ઘણી બધી લાઇટો અને વરસાદવાળું વાતાવરણ. તો તમને બધાને આ વિડીયો જોઈને ખૂબ જ મજા આવી છે. તુંગારેશ્વર અને વજ્રેશ્વરી માતાજીના દર્શન કરીને પણ તમને ખૂબ મજા આવી હશે. લીલોતરીવાળું સરસ મજાનું વાતાવરણ પણ હતું. અને તમે ક્યારેક અહીંયા ફરવા જાઓ તો મને જરૂરથી યાદ કરજો, અને બધા જ આપણા સરસ મજાના વિડીયો જોતા રહેજો. સબસ્ક્રાઈબ કરી દેજો અગર ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને સારી એવી કોમેન્ટ પણ કરો. હા, અને ભૂલતા નહીં આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરવાનું, અને જલસા કરતા રહેજો જીવનમાં. જિંદગી ખૂબ જ સરસ મજાની છે. જો તમે કોઈને આખા દિવસમાં એક વખત ખુશ કરી શકો તો કોશિશ કરજો, અને તમે તો ખુશ જરૂરથી રહેજો. મજા કરો, જલસા કરો. ફરીથી મળીએ છીએ આપણે. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.